ખાડી યુદ્ધની ખેતી ઉપર અસર પડી રહી છે। ડીઝલ અને ખાતરના ભાવમાં તોતિંગ વધારો થતાં ખેતી ખર્ચાળ બની છે। ધોરાજીના ખેડૂતો માટે આ વર્ષથી ચોમાસુ પાકની સિઝન ભારે ખર્ચાળ બની છે। ગત વર્ષની સરખામણીએ ડીઝલ, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓના ખર્ચમાં તોતિંગ વધારો થયો છે। તો બીજી તરફ ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના પૂરતા ભાવ ન મળતા ખેતીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા અને નિરાશા જોવા મળી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ગત વર્ષે જે મગફળીનું બિયારણ 2200 રૂપિયા મણ હતું તે હવે 3200 રૂપિયા મણ સુધી પહોંચી ગયું છે। 1200 રૂપિયામાં મળતી ખાતરની બેગ હવે 2200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। ગત વર્ષે પ્રતિ વીઘા 200 રૂપિયામાં ખેતી ખેડ કરવા આ વર્ષે 300 થી 350 રૂપિયા થઈ ગયા છે અને હવે ખેત મજૂરોની દૈનિક મજૂરીમાં પણ વધારો થયો છે। ખેડૂતોનો ખર્ચ તો વધ્યો છે, પરંતુ ઓછા ભાવને કારણે ખેડૂતો પડ્યા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે। હવે ખેડૂતો સરકાર તરફથી સહાય અને યોગ્ય ભાવની આશા સેવી રહ્યા છે। ગયા વર્ષની સરખામણી આ વર્ષે ખેતી ખૂબ ખર્ચાળ અને મોંઘી બની છે, કારણ કે ખાતરના અને બિયારણના ભાવમાં બહુ ખૂબ મોટો વધારો આવ્યો છે અને પડતા માટે બધું ડીઝલના ભાવમાં પણ વધારો આવ્યો છે। જંતુનાશક દવામાં તમામમાં ભાવ વધારો આવ્યો છે, એના કારણે ખેતી ખૂબ ખર્ચાળ થઈ છે અને ઉત્પાદન પણ પૂરું મળતું નથી। વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ખેડૂતોની હાલત એવી છે, જો વર્ષે હિસાબ કરવા બે તો સામે નુકસાની જાય છે। અણઆવડતને હિસાબે આ ડબલ એન્જિનની સરકારમાં એમ કે અમે ખેડૂતલક્ષી સરકાર છીએ, તો ખેડૂતલક્ષી તમે સરકાર હો તો આ ખેડૂતને દિવસે ને દિવસે કેમ રીબાવવું પડે છે? ખેડૂતને જે જણસીના ભાવ, એમએફસીના ભાવ મળતા નથી, બિયારણ, ખાતર, દવા, ડીઝલ આ બધાના ભાવ વધે છે અને ખેડૂતના ભાવ વધતા નથી। ખેડૂતની જણસીના જ્યાં તે ત્યાં એ જ ભાવ રહે છે। બસ મારા સરકારને એવું કહેવું છે